जी सर। બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારતમાં બીજા અન્ય સ્ટેટ એસોસિએશન પણ જેમ ડોમેસ્ટિક પ્રીમિયર લીગ ચલાવે છે એવી રીતે બરોડા ક્રિકેટ એસોસિએશને પણ પ્રીમિયર લીગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. એના ભાગરૂપે બરોડા પ્રીમિયર લીગનું એકવાર એનાઉન્સમેન્ટ થઈ ગયું હતું. એના પછી 5 કંપનીઓએ 5 ટીમ બનાવવા માટે રસ દાખવેલો અને આજે એ લોકોની ટીમને જે એલોકેશન થવાનું હતું એનો ડ્રો હતો. એટલે 5 ટીમના માલિક એમના કલીગ સાથે આજે આવેલા. એમાં 5 ટીમમાં ના નામો છે. નામો એના માલિકનું નામ જુદું હોય અને એનું નામ જુદું હોય. તો પૃથ્વી પાર્ટનર્સ કરીને એક પૃથ્વી પાર્ટનર્સ છે, પૃથ્વી પેન્થર્સ. એમાં વિશ્વ એન્ટરપ્રાઇઝ છે, મહેસાણાની કંપની છે. બીજી કંપની નિરાયુ લિમિટેડ છે, એના ટીમનું નામ એલેમ્બિક વોરિયર છે. અમી લાઈફ સાયન્સ એક કંપની વડોદરાની છે, એની ટીમનું નામ અમી સુપર એવેન્જર્સ છે. ઓસમ 4 કરીને ચોથી કંપની છે, જેનું ટીમનું નામ A4 પાવર સ્ટ્રાઇકર્સ છે. અને દર્શનમ હેપી હોમ્સ કરીને જે કંપની છે એની ટીમનું નામ ડાયમંડ ડેઝલર છે. એટલે આ 5 કંપનીના પ્રતિનિધિઓ આજે આવેલા. બરોડા ક્રિકેટ એસોસિએશનના બધા સભ્યો, ઓર્ગેનાઇઝિંગ ટીમ અને ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને કોચિસે ભેગા થઈને જે ટીમ બનાવેલી એનું ડ્રો હતો આજે. અને એના ડ્રોના ભાગરૂપે આજે બધા ભેગા થયેલા અને સફળતાપૂર્વક એનું આયોજન આજે પૂરું થયું છે. 15 જૂનથી 29 જૂન સુધી જે આ ટુર્નામેન્ટ કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને 24 મેચીસ T20 મોડેલમાં રમાશે બપોરે અને રાત્રે. એટલે એનું લોન્ચ ઇનોગ્રેશન થશે અને એનું ક્લોઝિંગ થશે. એ દરમિયાનમાં જે પ્રેક્ષકો આવશે એના માટે એન્ટરટેનમેન્ટ બી હશે. અને IPLમાં જે મોડેલ હોય છે એ મોડેલનું લગભગ એના પ્રમાણે જ આનું આયોજન કર્યું છે.